અંબાલાલ કાકા પ્રગટ થઈ ચૂક્યા છે અને માવઠાની આગાહી કરી ચૂક્યા છે। ફરી આવવાનું છે માવઠું। રાજ્યમાં ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે ચિંતાજનક છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં એક પછી એક મોટા વાતાવરણીય પલટાની આગાહી કરી, જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થઈ છે। તો ઉનાળા જેવો અહેસાસ કરતા ગુજરાતીઓ માટે ઠંડી પર શું કરાઈ છે મોટી આગાહી? શું અંબાલાલ કાકાએ આગાહી કરી છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો આફતનો મહિનો સાબિત થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એક પછી એક વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી કરી। ધીમે ધીમે ગરમી વધતી જશે, પરંતુ કમોસમી વરસાદ એટલે કે માવઠાની તલવાર પણ લટકી રહી છે। ધીરે ધીરે લઘુત્તમ તાપમાન પણ વધશે અને લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। દરિયા કિનારા કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા 25 વૃક્ષોમાં પણ હવે ધીરે ધીરે દિવસના ભાગમાં ગરમી વધવાની શક્યતા રહેશે। અંબાલાલ કાકાએ આગાહી મુજબ 12 ફેબ્રુઆરી વાતાવરણમાં પ્રથમ મોટો પલટો આવશે। ત્યારબાદ 23મી ફેબ્રુઆરીએ આકાશ વાદળછાયું બનશે। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે। આ ફેરફાર માત્ર ફેબ્રુઆરી સુધી મર્યાદિત નથી, માર્ચ મહિના સુધી વાતાવરણ બદલાતું રહેશે। 12મી ફેબ્રુઆરી આસપાસ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 10મી ફેબ્રુઆરીની આસપાસથી વાદળો આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ મોટો પલટો તારીખ 23મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં આવવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરી માસમાં એક પછી એક 25 વૃક્ષો આવવાની શક્યતા રહેશે। કેટલાક મજબૂત 25 વૃક્ષોના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે અને ગુજરાતના હવામાનમાં ક્યાંક વાદળવાયુ આવી શકે અથવા તો ક્યાંક લગભગ છાંટા પડી શકે। અંબાલાલ પટેલના મતે 8 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે, જ્યારે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતાઓ છે। તારીખ 8મી ફેબ્રુઆરીથી એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, જેની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। પહાડ ઉપર બરફવર્ષાથી ઉત્તર ગુજરાતના તાપમાન ઘટશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઠંડી વધી શકે છે। પંચમહાલ અને મહીસાગરમાં પણ ઠંડીની અસર થશે। કચ્છમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન ઘટી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો અને મહીસાગરના ભાગોમાં સવારે કંઈ ઠંડક જણાશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કે 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। વારંવાર આવતા પલટા અને માવઠાના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો અત્યારથી જ ચિંતામાં છે। જગતના તાતને આ આગાહીઓથી સાવધાન રહેવું પડશે। ખેડૂતોએ પાકને સુરક્ષિત રાખવા માટે તૈયારી કરવી જોઈએ।